જેને જેને જે કે ભાઈ મેલડીનું ભજન કરી લીધું ને સાહેબ, અને હું તો સાહેબ છાતી ઠોકીને કહું, કાયમ કહું છું, એક એક ગામ સ્ટેજ ઉપર જાહેરમાં, શું કામ? મેલડીનો મને પાવર છે સાહેબ, કે દુનિયામાં કોઈથી ન થાય ને એ મારી મેલડી કરી દે સાહેબ, દાવા સાથે કરી દે. હા, કોઈ નો કરે મેલડી કરી દે. રાજીયા મમ નો હોય ને, અને દાદા મેરામની મેલડી બોલી ગઈ હોય ને કે ઝાઝા જગતની માલિપા એકવાર કરી દઉં. અને સાહેબ મેલડીના જેટલા નામ છે એટલી બીજી માતાઓના નામય નથી. તમે ઠેક ઠેકાણે જોઈ લ્યો સાહેબ. પણ મેલડી કેવું કરે? જોકે આજ તો મારા પરમ મિત્ર જેકેભાઈ ને અશોકભાઈ ના બધા અમારા નજીકના છે, આ નામ પાડી નથી આવ્યા, અને કાંઈ ન દેતો કાંઈ નહીં, એનો માંડવો સવારે કરીને જવાનો છે આનંદથી પ્રેમથી. હા, અને પાવર વાળો તો છે, એને મને કીધું મારે મારી બહુચરનો પાવર છે. ભલા માણા મરી ગયેલા મૂર્ખા જો પેટમાં બોલાવતી આવી માતા બેઠી હોય એને પાવર હોય ને સાહેબ, બધાની માતાઓનો બધાને પાવર હોય. હા, પણ વાત ઈ કરવી છે કે મેલડી કેવડી હોય, મેલડી શું કરે? ગામડે ગામડે જોવો સાહેબ, અને દયાળભાઈ મેલડી છે ને કાળીનો એકો અમે પોતે માનીએ છીએ. આ દુનિયામાં જેટલી માતાઓ બેઠી ગંજી પતાના 52 એમાં જો કાળીનો એકો હોય તો મારી મેલડી છે સાહેબ. હા, કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. કાંઈ નતું સાહેબ, અત્યારે તો ઇતિહાસ કહેવા જાય ને, આમાં લગભગ બેઠા બધા ગરીબાઈ માંથી જ આગળ નીકળ્યા છે. અશોક શેઠ ને મેલડીએ કીધું તું સૌજી બાપાને કે સૌલા જો દુનિયામાં એકવાર ભેળ માથે ભોંગળ નો વગાડો ને તો તારા તારા સતાણીના મઠમાં તારા વડવાનું ખાધેલું મેલડી હરામ કરી જાવ. આ 4 છેડે જાવ ને અશોક સાવણ નું નામ પડે ને દુનિયાનો ઓળખતી એવું ન બને સાહેબ. એ ઓન લેવલ મારી મેલડીનો પ્રતાપ છે, દાદા દયાળની દેવી. પણ વખાણ કરીએ સાહેબ, સત્ય હોય એના વખાણ થાય, અને હોનું હોય એને કોઈ દી કાટ નો ચડે. હોનું હોય ને એને કાટ નો ચડે. એવી જ માં ભગવતી મેલડીની વાત કરવી છે. 5 મિનિટનો પ્રસંગ મને અંદરથી યાદ આવ્યો છે. ગોમા નદીના કાંઠે અત્યારનું જે અલમપુર ગામ રહ્યું, રાણપુર તાલુકાનું, ત્યાં સાહેબ હાલે મેલડી બેઠી છે. જાતનો કોળી હતો, અટકે એની જબરા હતું નામ, જેનું રામજી હતી. આજ રામજી જબરાની મેલડીનું નામ પડે ને દુનિયા ધ્રુજી જાય સાહેબ. પણ રાજુભાઈ, મેલડી તમારો સમય જોવે. મેલડી બિઝનેસમાં આગળ હાલે, મેલડી ખેતીમાં તમારી આગળ હાલે, અને કાંઈ ન હોય અને મેલડીના પગ પકડીને એમ કહો કે એ માં કાંઈ નથી, આજ રાતે ચોરી કરવા જ આવશે. મેલડી એમ કે જો તારી યારે ચોરી કરવાનો આવું તો જગતમાં મને મેલડી ન માને. હા, મેલડી એવી દેવ છે સાહેબ. બીજી માતાને તમે કહો કે મારી ચોરી કરવા જાવ, દાણો ન આપે, પણ મેલડી ચોરી કરવા જાવ તોય દોઢ આપી દે કે હાલ હું તારી ભેગી. તારો સમય એવો છે. ગોમા નદીનો કાંઠો, પંખીના માળા જેવું એક મુઠ્ઠી જેવડું અલમપુર ગામ, અને અલમપુર ગામની માલપા હાલેમાં જ રામજી જબરાની મેલડીનો થડો છે સાહેબ. અને ઈ રામજી જબરાની મેલડી રાઠોડ પરિવાર, અમારા રાવણદેવ પણ માને છે, જેની રાઠોડ અટક છે. પણ એમાં એક દાદો વશરામ માં મેલડીનો પરમ ઉપાસક થઈ ગયો. હાથી જેવું જેનું શરીર, એ ધૂણવા બેહે એટલે સાહેબ એક હાથની માલિપા સલમ હોય, અને ડાક વાગતો ને ધૂણવા બે એટલે ખાલી ટચલી આંગળી ચલે સાહેબ, આમ ખાલી ટચલી આંગળી. પણ એમ કહી દે કે મારી મેલડી 3.5 દી તારું પૂરું કરી નાખે એટલે ચોથો દી નો ઉગવા દે છે. આ બધું ભજન ને ભક્તિ છે ને, આ બધું ગાદીએ માન છે સાહેબ. દેવ દુનિયામાં કોઈના દુબળા નથી. આપણે એમ નથી કહેતા બધી દેવ શિરોમાન્ય છે, પણ જેવો ભગત અને જેવો ભૂવો ને એની ભક્તિ કરે ને સાહેબ. આ જેકેભાઈ ભાઈ એના બેંકમાં 11 લાખ બેલેન્સ હોય, સવારે આપણને 5 લાખ ઉપાડીને ઉસીના એક આપી શકે ભાઈબંધના દાવા સાથે, પણ ખાતું નીલ હોય તો શું કરે?
એમાં ભુવા છે ને બધાને મેં કહી છે ધૂણતા તો સાહેબ બાયું નહીં આવડે, માથે ચૂંદડી ઓઢીને ધૂણે, પણ ભુવા થયા છો ને સમય આવો રાતનો મળે ને વસ્તી હોઈ જાય ત્યારે ક્યારેક માળાયું લઈને કલાક મઠમાં બેસજો, તમારું બેલેન્સ જમા થાય છે. હા, ક્યારેક વસ્તી બેન દીકરીઓ કોઈ મહેમાન ગતિએ જાય, હગાવાલામાં લગ્ન પ્રસંગમાં કોઈનો મેલી જગ્યામાં પગ પડે, ઘરે આવીને ધૂણવા માંડે તો વસ્તી છે ને ઉપાડીને લાવીને ભુવાના ખોળે નાખે કે ભુવા અમારી દીકરીને મારા ઘરની પત્ની ધૂણે છે અને કંઈક કરી દે. પણ સાહેબ તમારું બેલેન્સ હોય ને તો ચાંદલો કરો ને કારણ ભાગી જાય, પણ નીલ ખાતું એનું કામ નથી હો. હા, એવા ભુવાના તો કાઠલાય કોલર ચાલી લે, આમ કોલર ભૂત હોત ચાલી લે નીલ ખાતા વાળાના. એટલે તમને કહી છે. અને પ્રેમજી દાદાએ મને કીધું તું ભુવાએ, માળોદિયા પરિવારની અત્યારે જે માંડવા નીચે બેઠા છે સાજુ નહીં સાહેબ, કોઈને સત્યમાં પુરાવાની જરૂર નથી, પણ આમાં માળોદિયા પરિવારના ભાઈઓ બહેનો બેઠા એને એક દાવા સાથે કેવું છે કે બહુચરે જેના જેના કામ કરે ઊંચી આંગળી કરો તો ખબર પડે કે આટલાના માતાજી બહુચરે કામ કર્યા છે સાહેબ. હા, જેને નિર્ધનિયાને ધન આપી દીધું, વાંજિયાને દીકરા આપ્યા સાહેબ, માતાઓ કોઈની દુબળી નથી. પણ દાદો વશરામ રાઠોડ જેની અટક જાતે રાવણદેવ માં ભગવતી મેલડીના થડે રાત નથી પોતાના હાડને જેને હોમી નાખ્યું, મેલડી કરે ખરું, મેલડી કરે ખરું. પણ જેના જેના કામ થાય એ કોઈ માણા હવા શેરની કડા કહેતા સુખડી ધરી જાય, કોઈ તાવા ધરી જાય, અને કોઈને ખબર ન હોય માણસ જેને અજ્ઞાનતા કહેવાય, મગજમાં નો બુદ્ધિ ઓછી હોય એ કોઈ માણસ જનાવરની માનતા કરે. એટલે દાદા વશરામ એમ કે બાપ મારી મેલડીએ કામ કર્યું છે ને, આ મારી મેલડીના પારે જનાવર મેકી દે, હમણાં મારી માતા ઉતરી જાય, રમતું મેકીને વિયો જાય. પણ વાત કરતા વાલાગી રાજુભાઈ 50 થી 60 બોકડા ભેગા થયા ગામમાં, બજારે 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 નામ પડે કોનો બોકડો છે, રામજી જબરાની મેલડીનો. કોઈ એને ટાપલી નો મારે, કોઈ કાન નો પકડે, અરે કોઈ હડકારો નો કરે. પણ વાતની મજા હવે એક દી ગામના 5 જણા પટેલિયા અને સરપંચ ભેગા થઈને કીધું કે હે ભુવા તમારી મેલડી કામ કરે દુનિયાનું અમે રાજી થઈ, પણ અબોલ જીવ માણા આવીને એ અલંપરના પાથરમાં રમતા મેકી જાય, એ કોઈ કૂતરા મીંદડા એને દાટે, કોઈ કૂતરા ચૂથી નાખે, લુલુર થાય લંગડું થાય એને જીવડા પડે, આનું પાપના ભાગીદાર આપણે આખું ગામ થાય હો. વશરામ દાદા એટલું કીધું તો તમે ભાઈ મને કહેવા શું માંગો છો કે દાદા માતાજી કામ કરે અમે રાજી થઈ, પણ આ અબોલ જીવ છે એની કઈક ગોવાળી કરે એવો કોક પગારદાર ગોતી. મેલડી શું કરે એ ભરો હું તમને કહું છું. તેથી વશરામ દાદાએ ગામની માલપા એક વાલ્મીકી કહેતા ઢોલ જે વગાડે, ગામના ઝાપામાં મકાન, એક 20 વર્ષના યુવાનને કીધું ભાઈ હું તને 200 રૂપિયા મહિને આપીશ, આ માતાજીના જેટલા બકરા છે વગડામાં ચારવા જાઉં, સાંજે આવીને વાડામાં પૂરી દેવા. અને એ સમયમાં 200 રૂપિયા એટલે અત્યારે 20,000 થાય. હાથમાં લાકડી લઈ વાલ્મીકીનો દીકરો હવારે આવે, મેલડીના ધૂળના ધડીમલે પહેલા પગે લાગે અને પછી બકરાને લઈને વગડાની માલપાઈ બોકડાને ચારવા વ્યો જાય. પણ વાતની મજા આવે છે અને એ સમયે ડફેરની રાડ છે. ગોમા નદીની માલપા માતાજીના બુટિયા બોકડા 50-60 છરી રહ્યા છે અને 3 ઘોડે સવાર ડફેર નદીના કાંઠે બગડદમ 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 ઘોડાને લઈને આવ્યા. પણ ઓલો વાલ્મીકીના દીકરાને ખંભાની માલપાથી 12 નંબરનો જોટો એક ડફેરે આમ ટાંકીને દીધો, કઈ જીવ હોય તો વિયો જા. 2 હાથની મુઠ્ઠીઓ વાળીને અલમપુર ગામ સામે માણસે ડોટ મેકી દીધી છે. પણ ઓલા ડફેરને ખબર નથી કે આ મેલડીનો માલ છે. એક જણો ઘોડા ઉપરથી હેઠે ઉતરી અને બંદૂકની નાળેથી બકરાને વાળી અને નદીના કાંઠે ચડાવ્યા છે રાણપુર સામે. પણ ત્યાં ઓલો વાલ્મીકીનો દીકરો દોડતો ગડગડતી દોટ મેકી અને દાદા વશરામ બેઠા હતા, માં મેલડીનું ભજન હાલતું, ન્યા આવી અને લાકડી પડે એમ દાદાના પગમાં પડીને એટલું કીધું કે હે દાદા, દાદા લૂંટાઈ ગયા. કેમ? દાદા કોઈ 3 ઘોડે સવાર આવ્યા હતા ને, આપણા માતાજીના બધાય બોકડા વાળી અને નદીના કાંઠે 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 વ્યા ગયા.
અને મારી સામે 12 નંબરનો જોટો ટાક્યો એટલે હું મારો જીવ બચાવીને તમારી સુધી આવ્યો છું. પણ સાહેબ, પોતાના ધર્મનો પોતાને પાવર હોય ને, હાથમાં માળા હતી, માળા પડતી મેકી ઊભા થઈ અને માથાની પાંખડી હતી ઉતારીને મેલડીના તળીમલા માથે આમ ઘા કરી. તેથી માતા મેલડીને કીધું કે એમાં કાં તો તારો વસરામીઓ દુબળો હોય અને કાં તો આ ધડીમલામાં બેઠી આજ તું મારી મેલડી દુબળી હોય. એમાં કોઈ કાળા માથાના માનવીના ખેતરની માલપાજો બળદનું જોતર ચોરાય અને એમ કે હે રામજી જબરાની મેલડી તને દશેથી દીવો કરીશ, અને જોતરના ચોરનારને જો હાડા તણદીમાં પસાડીને લાવતી હોય, એ હવે આ તારું ચોરાઈ ગયું તને ઠીક પડે, માતાને કોકને માનતા તો કર. અને સાહેબ, દેવને હુકારા તુકારા કે ડારા દઈ કે મેં હમણાં કીધું ને, બેલેન્સ હોય તો ભૂ હોય માતાનો હુકારો તુકારો કરી શકે. એમાં એ તારું ચોરાઈ ગયું. અલમપુર આખામાં આટો મારી લે, કોકની માતા મઠમાં બળુકી બેઠી હોય, કોક માતાને માનતા કર, તારો માલ પાછો આવે. હા હા હા, ત્યાં તો ધોડના ધડીમલાની માલપાથી મારી હવા વેદની નાગણી બોલી. દાદા વસરામની આંખમાંથી આહુડું ગાલે ને ગાલેથી દાટીએ ને હેઠે પડે ને, ઈ પેલા ધોડીના ધડીમલામાંથી મારી લોઢાના દાંતવાળી મેલડી બોલી, હે વસિયા, તો તું મને મેલડીને ક્યારનો ટકોરા મારે? પણ એને વળતો જવાબ વસરામ દાદાએ દીધો, તારો પાવર તો મેં કેદુ નો જોયો, સાની માની બેહી જા, પાવર નો કરીશ. મેલડીને કહે છે સાહેબ. મેલડીએ બીજી વાર જવાબ આપ્યો કે વસિયા, હું મેલડી છું, મને ઓળખ, તને ખબર છે ને મારા પાવરની? કે તો તારો પાવર હોય તો એક વાલ્મીકીનો દીકરો તારા બકરાની ગોવાળી કરતો, અરે એને બંદૂક ટાંકી, ઈ તો જીવ બચાવી હોય, પણ તારો માલ 60 બકરા લઈ અને કાળા માથાના માનવી વહી જાય તો દુનિયામાં મને એમ લાગે કે કાં મારી મેલડી ગામત્રે વહી ગઈ અને કાં તો 12 નંબરના ચોટાથી મેલડી તુંય બી ગઈ. હા હા, એ સાહેબ આટલો મેલડીને ટકોરો કર્યો. મેલડીએ કીધું કે વસિયા, હવે બોલમાં બોલમાં બોલમાં, તારા વેણ મને મેલડીને સખાતા નથી, બોલમાં બાપ. તો સાંભળમાં, હજી કદાચ ઈ બકરાને હાકીને કદાચ રાણપુરના સીમાડે તો ન પહોંચ્યા હોય. અને તેથી મેલડીએ કીધું કે વસિયા, વાત કરીશ તો વાર લાગશે, પણ જગતમાં તાર મને મેલડીને જોવી છે ને, કે આ તારી બે આંખોને બંધ કરે, તારા બકરા લઈને ઈ ચોર કેટલે પહોંચ્યા છે હું તને મેલડી દેખાડું છું. બે આંખોને બંધ કરી અને માં મેલડીના ધડીમલા સામે બેઠા. ત્યાં બકરાને લઈને બરોબર અત્યારે ભાદર અને ગોમાની વચ્ચે રાણપુર રાણાનો ગઢ રહ્યો, ઈ ગઢના લગોલગ બકરાના ધણને લઈને ધીમે ધીમે હાલે જાય. આંખું ખોલી, કાં વચ્યા કાંઈ જોયું કે મારી 50-60 બકરા છે ને એને લઈને રાણાના ગઢ પાસે પહોંચ્યા. તો હે વચ્યા સાંભળ, વાત કરતા વાર લાગે. અત્યારનો જે બસનો પુલ રહ્યો, બસનો પુલ હમણાં ઘડી બે ઘડીમાં ટપી જાય, એની આગળ જતા રેલનો પુલ આવે છે. રેલના પુલે પોગે ને ઈ પેલા વાલ્મીકીનો દીકરો સામે ઉભો ને, એને મારો એક જૂનો તાવો જે છે, ખંડિત તાવો, પેલાના પ્રજાપતિ તાવા બનાવતા માટીના, સામે તાવાનો ઢગલો પડ્યો, એમાં એને કે ફળિયા વચ્ચે ઉભો રહી અને મેલડીનું 3 વાર નામ લઈને તાવો ઊંધો ઢાંકી દે, મારો તાવો ધરતી ઉપર ઊંધો ઠકાય અને ભાદર નદીના પટમાં જો હાઠે હાઠને કાળા પથ્થર નો કરી દઉં તો તારી
મેલડી આવા હળાહળ કળયુગની માલિકા જેને જેને મેલડીના પલ્લાને પકડી લીધો ને જે મેલડીના બની ગયા ને સાહેબ, જો કે આમાં લગભગ 80% બધા મેલડી વાળા જ છે. મેલડી કે મેલડી વાળો મોળો નો મોળો હોય મારી મેલડી નો હોય સાહેબ. હા વાહ રાજુભાઈ પણ સાહેબ મેલડી કે દુનિયાની માલપા કોઈ બે માથાનો માનવી હું મેલડી એવી જગતમાં ભાળતી નથી. જો જગતમાં મારું કોઈ લઈને વિયો જાય ને સાહેબ તો મને મેલડીને કોઈ માને નહીં. પછી અમારા ઘોડકિયાના મઠમાં બેઠી હોય, સતાણીના મઠમાં બેઠી હોય, ક્યાંક મારી ભાલના કાંઠે, ક્યાંક ઝાડના ઝુંડા હેઠે બેઠી હોય છે. મેલડી મેલડી છે સાહેબ. મેલડી ના બની જાઓ તો મેલડી કે દુનિયામાં હું એની બની જાઓ, એ મારો બની જાય. જીવતાની જાનમાં જાઓ અને મારો મરી જાય જો કાંધિયો બનીને શમશાન સુધી નો જાઓ તો હું મેલડી નો.